જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 8નો 8મો શ્લોક સમજીશું. અભ્યાસ યોગયુક્તેન ચેતસા નાન્યગામિના પરમ પુરુષમ દિવ્યમ યાતિ પાર્થાનું ચિંતયન. હે પાર્થ, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખીને અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે મારું ધ્યાન કરે છે, તે નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરે છે. આ શ્લોકમાં ભગવાન કૃષ્ણ પોતાના સ્મરણ કરવાના મહત્વ વિશે ભારપૂર્વક કહે છે. હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાથી મનુષ્યની કૃષ્ણ વિશે સ્મૃતિ પુનઃ જાગૃત થાય છે. ભગવાનના નામોચ્ચારના કીર્તન તથા સ્મરણ કરવાથી મનુષ્યના કાન, જીભ તથા મન ભક્તિપરાયણ રહે છે. આ ધ્યાનનો અભ્યાસ અત્યંત સુગમ છે અને તે પરમેશ્વરની પ્રાપ્તિમાં સહાય કરે છે. પુરુષમ એટલે ભોગતા. જીવો પરમેશ્વરની તટસ્થ શક્તિ હોવા છતાં તેઓ ભૌતિક સંસ્કૃત દોષમાં ફસાયેલા હોય છે. તેઓ પોતાને ભોગતા માને છે, પરંતુ તેઓ સર્વોપરી ભોગતા નથી. અહીં સ્પષ્ટ ઉલ્લેખ થયો છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ પોતાના વિવિધ સ્વરૂપો તથા નારાયણ, વાસુદેવ વગેરે શ્વાંશ વિસ્તારોના રૂપે પરમ ભોગતા છે. ભક્ત હરે કૃષ્ણના જપને કીર્તન દ્વારા પૂજાના ઉદ્દેશ એવા પરમેશ્વરનું તેમના નારાયણ, કૃષ્ણ, રામ વગેરેમાંના કોઈ પણ એક સ્વરૂપનું નિરંતર ચિંતન કરી શકે છે. આવી સાધના કરવાથી તે શુદ્ધ થશે અને સદા કીર્તન જપ કરવાથી જીવનના અંત ભગવદ્ધામમાં જશે. યોગ સાધના એ અંતઃકરણના પરમાત્માનું ધ્યાન છે. એ જ રીતે હરે કૃષ્ણના જપ દ્વારા મનુષ્ય પોતાના મનને પરમેશ્વરમાં સ્થિર કરે છે અને મન ચંચળ છે, તેથી તેને બળપૂર્વક કૃષ્ણ ચિંતનમાં પરાયણ રાખવું એ જરૂરી છે. ઘણીવાર એક ઈયળનું દ્રષ્ટાંત આપવામાં આવે છે કે જે પતંગિયું થવાની ઈચ્છા રાખે છે અને પરિણામે એ જ જીવનમાં પતંગિયું બની જાય છે. તે જ પ્રમાણે જો આપણે નિરંતર કૃષ્ણનું ચિંતન કરતા રહીશું તો નક્કી આપણે જીવનના અંતે કૃષ્ણ સમાન દૈહિક અવસ્થાને પ્રાપ્ત કરીશું. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ. શ્રી રામ શ્રી